નમસ્કાર. જ્યારે આપણે સેફ ડ્રાઇવિંગ વિશે વિચારીએ છીએ ત્યારે આપણું ધ્યાન મોટાભાગે કાર અને રસ્તા પર જ હોય છે, બરાબર ને? પણ ખરી માસ્ટરી તો બે અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલા વિસ્તારોને સંભાળવામાં છે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે આ બે ક્ષેત્રો છે કયા? એક ડ્રાઈવર તરીકે સફળતાપૂર્વક કંટ્રોલ કરવા માટે સૌથી અગત્યના વિસ્તારો કયા છે? આનો જવાબ કદાચ તમને થોડી નવાઈ પમાડે એવો છે. અને જવાબ આ રહ્યો. પહેલો વિસ્તાર છે આપણી ગાડીની આસપાસની ફિઝિકલ જગ્યા અને બીજો એટલો જ અગત્યનો વિસ્તાર છે ડ્રાઈવરની પોતાની માનસિક સ્થિતિ. સાચી સલામતી આ બંનેના બેલેન્સથી જ આવે છે. ચાલો જોઈએ કે આ બેલેન્સ આટલું બધું જરૂરી કેમ છે. તો ચાલો પહેલા ભાગથી શરૂઆત કરીએ. આપણી ગાડીની આસપાસના વિસ્તાર પર કંટ્રોલ મેળવવો. આ એ સ્કિલ છે જેને તમે જોઈ શકો છો, માપી શકો છો અને એટલે જ મોટાભાગની ડ્રાઇવિંગ સ્કૂલો આના પર જ સૌથી વધુ ફોકસ કરે છે. કહી શકાય કે આ સેફ ડ્રાઇવિંગનો પાયો છે. આ આખા વિચારના કેન્દ્રમાં છે એક સલામતી કવચ બનાવવાનો આઈડિયા. અને એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કોઈ સલાહ નથી, આ એકદમ જરૂરી છે. આ એક એવી સ્પેસ છે જે અચાનક કંઈક થાય ને તો આપણને વિચારવાનો અને એક્શન લેવાનો કિંમતી સમય આપે છે. આ સલામતી કવચ 3 સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ નિયમો પર ટકેલું છે. પહેલો નિયમ, તમારી આગળ જે ગાડી છે એની પણ આગળ શું થઈ રહ્યું છે એ જોવાની ક્ષમતા. બીજો, કોઈ અચાનક રોકાય તો રિએક્ટ કરવા માટે પૂરતો સમય. અને ત્રીજો, ઢાળ પર ગ્રેવિટીની અસરને સમજવી, એટલે કે ગાડી પાછળ ન આવી જાય એનું ધ્યાન રાખવું. તો આ સલામતી કવચ છે શું? એ ફક્ત ખાલી જગ્યા નથી, એ એક એક્ટિવ ડિફેન્સ સિસ્ટમ છે. એક એવું બફર જે બીજા લોકોની ભૂલોથી આપણને બચાવે છે. સમજી લો કે આ રસ્તા પરની આપણી પર્સનલ ઇન્સ્યોરન્સ પોલિસી છે. તો પ્રેક્ટિકલી આ અંતર આટલું બધું કેમ જરૂરી છે? જુઓ, પહેલી વાત, જ્યારે કોઈ મોટી ગાડી જેમ કે બસ કે ટ્રકની પાછળ હોઈએ ત્યારે પૂરતું અંતર જ આપણને આગળનો રસ્તો ક્લિયરલી જોવા દેશે. બીજી વાત, ઢાળ પર આ જ અંતર આગળની ગાડી ભૂલથી થોડી પાછળ આવે તો ટક્કર થતાં બચાવે છે. અને ત્રીજું અને સૌથી સામાન્ય, કોઈ પણ ટ્રાફિકમાં કોઈ અચાનક બ્રેક મારે ને તો આપણું સૌથી મોટું રક્ષણ આ અંતર જ છે. ઓકે, તો આપણે ગાડીની બહારની ફિઝિકલ જગ્યાની વાત કરી. હવે ચાલો અંદરની દુનિયામાં જઈએ. એટલે કે આપણી માનસિક જગ્યા. આ એ વિસ્તાર છે જ્યાં સારા ડ્રાઈવરો ગ્રેટ ડ્રાઈવર્સ બને છે. આ વિષયનો મુખ્ય સિદ્ધાંત એ છે કે આપણી માનસિક હાલત અને આપણા નિર્ણયો સીધા જોડાયેલા છે. જ્યારે મગજ શાંત હોય, ફોકસ્ડ હોય, ત્યારે જ સાચા અને લોજિકલ નિર્ણયો લઈ શકાય છે. હવે જરા આ બે માઇન્ડસેટ વચ્ચેનો ફરક જુઓ. એક બાજુ છે શાંત ડ્રાઈવર, જે એકદમ એલર્ટ છે, ધીરજવાળો છે અને આગળ શું થઈ શકે છે એનું અનુમાન લગાવે છે. અને બીજી બાજુ છે અશાંત ડ્રાઈવર, જેનું ધ્યાન ભટકેલું છે, જે ગુસ્સામાં કે ઉતાવળામાં છે અને જે ફક્ત રિએક્ટ કરે છે. પરિણામ તો દેખીતું જ છે, એક સાચા નિર્ણયો લે છે જ્યારે બીજો ગંભીર ભૂલો કરવા તરફ ધકેલાય. અને એટલે જ અમુક માનસિક સ્થિતિઓને ડ્રાઇવિંગ માટે અત્યંત જોખમી ગણવામાં આવે છે. જો મનમાં ગુસ્સો હોય, બહુ ચિંતા હોય, બેચેની હોય કે કોઈ પણ જાતની અશાંતિ હોય, જો મગજ સ્થિર ના લાગતું હોય તો સ્ટિયરિંગ વ્હીલથી દૂર રહેવું એ જ સૌથી મોટી જવાબદારી છે. આ જે સેલ્ફ અવેરનેસ છે ને, એ સેફટીનું સૌથી ઊંચું લેવલ છે. તો આપણે ભૌતિક અને માનસિક બંને વિસ્તારોની વાત કરી. હવે સવાલ એ છે કે આ બંનેને જોડવા કઈ રીતે? સાચી માસ્ટરી અહીં જ છે, એક ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત ડ્રાઈવર બનવામાં. તો પછી સુરક્ષિત ડ્રાઇવિંગનું આખું રહસ્ય શું છે? એ આ રહ્યું. વાત ખાલી બહારના રસ્તા પર નજર રાખવાની નથી, પણ પોતાની અંદરની સ્થિતિ પર પણ નજર રાખવાની છે. જ્યારે રસ્તા પરની જાગૃતિ અને પોતાની અંદરની જાગૃતિ ભેગી થાય છે ને, ત્યારે જ ડ્રાઇવિંગ ખરેખર સુરક્ષિત બને છે. તો હવે પછી જ્યારે પણ ગાડી સ્ટાર્ટ કરો ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો, શું ફોકસ ફક્ત બહારની દુનિયા પર રહેશે કે પછી અંદરની દુનિયા પર પણ? યાદ રાખજો, સાચી સલામતીની શરૂઆત આ બંને વિસ્તારો પર કંટ્રોલ મેળવવાથી જ થાય છે.